વાવણી થઈ જાય વાવણી એકદમ કાય કાય પવનની ઝડપ એટલી હતી ને કે આમાંથી લેવલ કરી નાખી કોટલી એ સેટ કેદારનાથ થી એટલે કે વાંધો નથી ને આપણે મર્સિડીઝ પડી છે જો હે ને બાજીના મઢા ને આપણા જો ઝાડકા કેવા મસ્ત થઈ ગયા જો હે ને વરસાદના જય શ્રી રામ હર મહાદેવ બધા મિત્રોને તો ઘણા દિવસ પછી મિત્રો આપણે વ્લોગ બનાવી રહ્યા સેટ કેદારનાથ ગયા હતા ને તેના પછી એને લગભગ એને મહિનો 15 દિવસ સુધી આપણે થોડા વ્લોગ જોતા બનાવ્યા હવે એને થોડા કન્ટિન્યુ કરશું કેમ કે આપણે વરીએ ને તે પછી ને હચડો વરસાદ નહોતો વાવણી લાયક હતો જ નહીં વરસાદ ખેડ ને એવું થયું બાકી છે ને પછી કામમાં પડી ગયા વ્લોગ નહોતો બનાવ્યો આપણે બાકી આજે છે ને વરસાદ એકદમ મસ્ત સારા સારો થઈ ગયો હોય વાવણી લાયક એટલે છે ને આજે વ્લોગ બનાવવાનું મન થયું આપણે તો તારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે એકદમ ઓકે ને આખી રાત વરસાદ ચાલુ હતો હજી પણ થોડો થોડો ચાલુ છે ને આપણા જો ઝાડકા કેવા મસ્ત થઈ ગયા જો હે ને વરસાદના હીરાલાલ જો ઉઠ્યા હવે 8 વાગે ચહેરા એકી પાણી કરવા છત્રી લઈને ને હે ને મસ્ત મજાનો વરસાદ થઈ ગયો હે ને તાર મસ્ત મજાની ને આ મસ્ત મજા થાય હરી ભાઈ એમ જો હે ને એકદમ રસ્તો જો દૂધવાળી ને આ બાજુ હે ને અમારા વર્ષાબાઈ ને મારી મમ્મી હે ને રોટલા બનાવે જો મસ્ત જો હે ને બાજીના મઢા કે વર્ષાબેન વરસાદ થઈ ગયો કપલેટ વાવણી થઈ જાય હવે તો બસ જો વાવણી ભાઈ એકદમ મસ્ત થઈ જાય એટલે એને ત્યાં ચાય પાણી પી પછી આપણે જોવા જાય ખેતરામાં કેવો વરસાદ છે શું કાંઈ તો એકદમ મસ્ત જમીન ખેડી બેડીને તૈયાર કરી નાખી છે પછી એ નાટો દેવા જઈએ આપણે ચાય બાય પી લઈએ એકવારના ને આ બાજુ આપણે ચીકુને ને પેલો વરહારો છે આમ જો કેવી આવે થઈ ગયું છે ને ચીકુ અરે બધા એના ઓલા થઈ ગયા જો હોળા થઈ ગયા બે હોળા બેવડા થાય બધાને ને ટાઢવા હેરી ને આપણી ભેંસ જો હે ને એક સામે જાય હેરી જો ને આપણે બધા જો લાલ ઘોડા પડ્યા છે ને આપણી મર્સિડીઝ પડી છે આપણે 4x4 અહીંયા પડ્યું હોય મસ્ત જો નવાઈ ગયા ટેક નાઈ ધોઈ નાખ્યા એકદમ ઓકે ભગવાને ને ત્રણ ટ્રેક્ટર આવ્યા એક આયરું ને એક બાજુ પડ્યું હોય કપડા 5 ટ્રેક્ટર પડ્યા છે ચાલો ફટાફટ હે ને દૂધવાળી ચાય પીની મસ્ત મજાની પછી એને જાય ખેતર બાજુ પછી જો આપણે જોઈ જરા કેમ છે પાણી કેવો વરસાદ છે કેવો પાણી ભરાણા શું કાંઈ ને તેનાથી પહેલાં એને થોડીક ઝાર કાઢવાની છે આપણે ઝાર ઢાંકી છે તો ચાય પીને પહેલાં એ કામ કરી નાખી પછી જાય ખેતરમાં તો બને જો વિડીયોમાં અમારે ચાય બસ તો બનવા જ આવી જો હે ને ઉકરેલી વાર ફટાફટ વેલી તો જો મિત્રો ફાઇનલી આપણે હે ને કેદારનાથ કોટ આજે કામ આવી ગયો હોય આપણે હે ને બેસન ચરો નાખવાનો હોય તો આજ પહેલી તો એકદમ મસ્ત કામકાજ કરી નાખ્યું હોય ને હવે ને પલરવાનું થતું જ નથી કોટ લઈએ સેટ કેદારનાથથી એટલે કંઈ વાંધો નથી મહાદેવના ધામમાંથી લઈએ એટલે ને આજે તારામ જો હે ને બધી ભેંસો જો બધી એને ગાયાને ચરો નાખવાનો હોય જો બધું પાણી થોડું ભર્યું હોય શું કે જમીન લેવલ નહીં ને એટલે હવે હે ને નાખી દી ફટાફટ આમને ચરો ને બીજા બાજુ રહેજો અલ્યા ભૂરીને રહેજો ને 3 ભૂરી જો 3 ને 4 બીજું કાર્યું આ બધું કાર્યું હોય તમે કાર્યું હો ને જો હે ને આપણે જો શેડ બનાવ્યો તો નહીં જો કેદારનાથથી પહેલાં ગયા હતા ને જે શેડ બનાવ્યો એ શેડ છે ને આ બાજુ આપણે જ્યાં ઝાર વાવી હતી કેમ કે આપણાને આટલી ઝાર છે હવે તો વરસાદ થઈ ગયો એટલે વાવી નાખશું ને આટલી જતી જો ને આ ઢાંકી નાખી કાગળથી તો બાજુ કાગળ ઉચકાવીને કાઢવાની છે અને આ ઝાર વરસાદ ને વાયરો બે ભેગા હતા ને આખી ઝાર સૂઈ ગઈ આમ જો પવનની ઝડપ એટલી હતી ને કે આમાં આખી લેવલ કરી નાખી આમ તમે જોઈ શકો છો ને આપણે રજકો વાવતા ને એ જમીનમાં કરી નાખી ત્યારે તારે વરસાદ અત્યારે પણ ચાલુ છે થોડો થોડો સમજુ છે ને એને હવે ઝાર બાર કાઢી મિત્રો અને આપણે આમાં ભાઈ જો ગુવાર હતો ને એમાં આટલો ગુવાર નીકળ્યો છે એ છે ને પલ થઈ ગયો છે વરસાદનો હવે જે મારા ભસલા લાવી ગયા છે હવાના પોરમાં ચરો કાઢવા કેમ મોજ વરસાદ થઈ ગયો એકદમ કપલેટ વાવણી થઈ જાય વાવણી એકદમ કાય કાય બધી બાકી હતી વાવણીની હે ને ને મકોડા એટલા છે આમ જો તમે ને આ બધા જે દેખાય બધા મકોડા છે ને તો હે ને આ બધો ચરો કાઢી લીધો છે હવે ને આમને હે નાખતા આવી તો એ થાય કામ એકદમ ઓકે તો બને જો વિડીયોમાં નવા લાઈક સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો
હવે કોશિશ કરશું કે ડેલી વ્લોગ આપણે આવે. તો મિત્રો ને ચલો એકદમ ઓકે ગાયને ભેંસને નાખી ને પછી આપણે પણ આપણી પેટની પૂજા કરવા આવી ગયા. એટલે મસ્ત મજાનું જમવા આવી ગયા અહીં આપણે. આમ જો હે ને ગોળફળીનું શાક છે, લીંબુ ને મીઠાવાળી ડુંગળી છે ને હે ને ઘરની બનાવેલ પ્યોર છાશ છે ને જો વાટેલી ચટણી છે, બાજરીનો રોટલો છે ને થોડો વરસાદ ચાલુ છે. એટલે જમી લઈ મસ્ત મજાનું. આહા હા, આવું સુકૂન તમારે લેવો ને તો ગામડે આવવું પડે. હોટલામાં તમને આવું ખાવાનું ના જડે. અમે છે ને કેદારનાથ ગયા ને, હું આગળ પણ આવું ખાવાનું તમારે ના જડે. એટલે આ ખાલી આવું ખાવું હોય ને તમારે ગામડે આવવું પડે. એને મસ્ત મજાનું જમી લઈ. તો મિત્રો એકદમ મસ્ત મજાનું જમી લીધું હતું આપણે વહેલું ને 10 વાગે જમી લીધું. અત્યારના ને 12 વાગે હેરા સમજો હે ને સતત વરસાદ ચાલુ છે. આપણે જમવા બેઠા ને ત્યારે ચાલુ હતો, અત્યારે ચાલુ છે. એટલે હે ને બહાર જ જવાતું નહીં કે ખોટા પલરી જાય. એટલે ને કે ગારામાં હલાવતું નહીં, રસ્તા ખરાબ છે અમારે અહીંયા. ચિત્રણ રસ્તા ખરાબ હોય તમારી ખબર છે. એટલે એને ક્યાંય જતા નહીં, ઘરે જ છીએ તારે સમજો હે ને. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. જો મિત્રો સામે જો ખેતરમાં જો પાણી ભરાઈ ગયું તમારે દેખાતો છે ને મસ્ત મજાનું કાંક વાતાવરણ છે એકદમ ઓકે. હવે એને વરસાદ રહી જાય પછી આપણે જોયું બહાર કંઈક નીકળવાનો પ્લાન બનાવી. વરસાદ ચાલુ એટલે કાંઈ નીકળે એમ નથી. બાપા કરે આરામ જો હે ને ક્યાંય જવાતું નહીં તારે આરામ કરે છે આવરા હવરા. ને મારે બાર મમ્મી અહીંયા જો હે ને દવા પી હારી, સિંધો આપી હારી, સિંધો આપી હારી. તાવ આવ્યો, શરદી થઈ ગઈ. મને બધાને એલર્જી છે. વાતાવરણ ઠંડુ થાય એટલે બધાને શરદી થાય. મને પણ થોડી થઈ ગઈ. ચાલો ને ચોખ્ખું થાય હવામાન તો પછી ક્યાંક બહાર નીકળી. તો મિત્રો આપણે જમીન હે ને કેરોતના વાટ જોઈ રહ્યા પણ તોય વરસાદ બંધ નથી થયો. આમ જો હે ને ચાલુ જ છે. કેટલા ખબર હે 12 વાગે ચાલુ થયો તો હજી 3 વાગ્યા છે. 3-4 કલાક હે ને એમને ચાલુ છે. જો હે ને બંધ નથી થતો એટલે કે બહાર નીકળાતું નહીં. ને 3 વાગ્યા એટલે કે મસ્ત મજાની છે ને ગરમા ગરમ ચાય પી લી. તો ચાય બની ગઈ એકદમ મસ્ત. તો જો હે ને મસ્ત મજાની ચાય થઈ ગઈ છે ને આપણે ચાય પી રહ્યા. ને જો મમરા है, સિંગ વધારે है. जो સિંગ વધારે में મમરા ઓછા है. એ મસ્ત ચાય है. हाँ બિસ્કિટ है, આખા ડબ્બો ભર્યો જો ટોટી બધા है. એ ચાય है મસ્ત મજાની. ક્યાં મમ્મી ચાય પી રહ્યા? કેવી ચાય? તમને ચાય કેવી લાગી? મસ્ત લાગી. તો બસ હે ને ચાય પાણી પી લઈને જોયું પછી જોઈએ સાંજના કદાચ ટાઈમ વરસાદ બંધ થાય તો ખેતરામાં જોશું આપણે ને ચરોબરો નાખવાનો તો ત્યારે વિડીયો ચાલુ કરશું. મિત્રો વરીને પાછા આપણે કોટ પહેરી લીધો હે ને વજાયરા જાર કાઢવા ને અહીંયા ગરજોમાં મોટીમાં ટોરા બોરા પાયરા ગાયું જો. કેવો વરસાદ? બહુ ને આ કાંક બનાવ્યું હોય જો હાથે હાથે રેનકોટ બનાવ્યો હોય. રામા મંડળમાં આવેલા ખબર એવો લાગે નહીં મોટીમાં. કેવો વરસાદ? બોરો ચીકર એકદમ ઓકે છે. જો હા જો પલરી ગયા જો તબેલા કરવાના આવું બધું પલરવું પડે નહીં. તો હવે જાર બાર કાઢલી ને જાર આપણે ટોલામાં લેવાની છે. એટલે મારે જો ઈશ્વર ઘરે ને ટ્રેક્ટરમાં ટોલું જોડાવે હેરા પછી આ કાગળ ઉચકાવી કાઢલીને ટોલામાં નાખી દી જાર તો કામ થાય એકદમ ઓકે. આવો જો વરસાદ ચાલુ છે તો હે ને અબોળા જીવને હે ને ભૂખે ના રખાય એટલે બધું કરવું પડે. તો હે ને બને જો વિડીયોમાં. તો જો મિત્રો ચાલુ વરસાદમાં આપણે હે ને આપણા જે ભેંસો ગાયો એને ચરો નાખી દીધો હોય. આજે ભેંસને ચરો નાખી દીધો હોય. આ બધી ભેંસો આપણી કેવો મસ્ત ખાય છે. આ બનાવ્યો તો શેડ આપણે એ કામ સારું આવી ગયો હોય. સમજો હે ને બધી ભેંસો ખાય રહ્યું. આ બાજુ જો મોટીમાં ગાય તો હેરા ચાલુ વરસાદ નામ જો હે ને આવી કાકે મારે પાયલ બેન હે ને પૂરા ઉપાડીને આવે રજાના ને આને હવે નાખવાનો ચરો ગાય ખાય હરી ચરો. આ બાજુ જો આ બધું પાણી પાણી છે. વરસાદ ફૂલ ચાલુ છે એકદમ. હવારતુંનો ચાલુ હોય તો બંધ થાય સારું હોય ને બધું હોય એટલે એવી ના કાકે હોય ને જોઈએ ખબર શું થાય. તો ચેનલ નવા લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.